બરાબર. ચાલો એક ક્ષણ માટે 2024 કેવી રીતે પસાર થયું તે પર વિચાર કરીએ અને 2025માં આગળ આવનારા અવસરો અને પડકારોને અન્વેષણ કરીએ. 2024 અસ્થિરતા અને વૃદ્ધિનો વર્ષ હતો. બ્લુ ચિપ નિફ્ટી ઇન્ડેક્સ સકારાત્મક વળતરના 8મા સતત વર્ષ માટે માર્ગ પર છે. પરંતુ માર્ગ સરળ નહોતો. વર્ષના બીજા અર્ધમાં તીવ્ર ઉલટાફેરા જોવા મળ્યા. જાતીય અસ્થિરતાઓ અને સ્થાનિક સમાચાર પ્રવાહો દ્વારા પ્રેરિત. અસ્થિરતાના વચ્ચે ઢાંચાકીય થીમ્સ પર ટકવું ફાયદાકારક સાબિત થયું અને અનેક ક્ષેત્રો અને વ્યૂહરચનાઓ સ્પષ્ટ વિજેતાઓ તરીકે ઊભા રહ્યા. પાછળ જોઈને ડિફેન્સ, સ્ટોક્સ અને ગ્રામ્ય ઉપભોગ. 2024 માટે અમે જે મુખ્ય કીમ્સને મહત્વ આપ્યું તે ચેલેન્જિંગ માર્કેટ પરિસ્થિતિઓના છતાં સારી રીતે કાર્યરત રહ્યા. ગ્રાહક ટકાઉ માલ, ડિફેન્સ મેટર્સ, નોન બેન્કિંગ, નાણાકીય અને ફાર્માએ 60%ની સરેરાશ વળતર નોંધાવ્યું. વિશાળ સ્તરે સ્ટાર્ટઅપ યુનિકોર્ન્સ, મોટા અને મધ્યમ કેપ, ટાઇની ટાઇટન્સ, મધ્યમ કેપ અને માઇક્રોકેપ જેવા બાસ્કેટ્સે 40%ની સરેરાશ વળતર નોંધાવ્યું. આ પરિણામો શિસ્ત અને ઉદ્યમાન અવસરો પર ધ્યાન કેન્દ્રિત કરવાની મહત્વતાને દર્શાવે છે. તથાપિ વર્ષે સુધારણા માટેના ક્ષેત્રોને પર પ્રકાશિત કર્યું. પીએસયુઝ, રિયલ એસ્ટેટ અને મોબિલિટી એવા થીમ્સ હતા જ્યાં વધુ તીવ્ર જોખમ વ્યવસ્થાપન અને વધુ સારી ઘટક રચનાએ વધુ મજબૂત પરિણામો તરફ દોરી શકે છે. આ પાઠો 2025 તરફ જોતા અમારી દૃષ્ટિકોણને માર્ગદર્શન આપશે. જેમ જેમ અમે આગળ વધીએ છીએ, 2025 એક મર્યાદિત વૃદ્ધિ અને ક્ષેત્ર વિશિષ્ટ અવસરોનો વર્ષ બનવા જઈ રહ્યું છે. અમે આશા રાખીએ છીએ કે વૃદ્ધિ નીચા એકલ અંકમાં મર્યાદિત રહેશે, જે વધતી અસ્થિરતા અને સમાચાર પ્રવાહો પ્રત્યેની સંવેદનશીલતા દ્વારા ચિહ્નિત થશે. આથી શિસ્ત અને અવાજ અને સંકેત વચ્ચેનો ભેદ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. માર્કેટના અવાજને દૂર કરવું અને ડેટા અને ઢાંચાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમર્થિત વ્યૂહરચનાઓમાં સ્થિર રહેવું મહત્વપૂર્ણ છે. ગ્રાહક ટકાઉ માલ એક વિશિષ્ટ ક્ષેત્ર તરીકે ઉભરાઈ રહ્યું છે. રિયલ એસ્ટેટ દ્વારા પ્રેરિત 2026ના નાણાકીય વર્ષમાં ઇલેક્ટ્રિકલ્સ અને ટકાઉ માલની માંગ વધવા માટે તૈયાર છે. પ્રીમિયમાઇઝેશનનો પ્રવાહ વિવિધ શ્રેણીઓમાં સતત ગતિ પામે છે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું આ ક્ષેત્રને મદદ કરી રહ્યું છે. વિશેષ કરીને એર કન્ડિશનર્સની માંગ ધીમી થવાની કોઈ સંકેત નથી દર્શાવતી, ભલે જ આ ક્ષેત્ર ઊંચા આધાર પર આગળ વધે છે. નાણાકીય ક્ષેત્રમાં ખાસ કરીને મૂડી બજારોમાં થયેલ વિકાસ નજીકથી જોવાની બીજી એક ક્ષેત્ર છે. ટાયર 2 અને ટાયર 3 તરીકે વર્ગીકૃત થયેલ નાના શહેરો અને શહેરોની છૂટક ભાગીદારી લેન્ડસ્કેપને બદલી રહી છે. જ્યારે ડિસ્કાઉન્ટ બ્રોકર્સ તેમના ડિજિટલ પ્રથમ પ્લેટફોર્મ સાથે બજારમાં 68%નો પ્રભુત્વ હિસ્સો કબજે કરી રહ્યા છે. માસિક વ્યવસ્થિત રોકાણ યોજના. ઓક્ટોબર 2024માં 25,300 કરોડ રૂપિયાનો રેકોર્ડ પ્રવાહ પહોંચ્યો, જે બચતના નાણાકીયકરણની વધતી શક્તિને દર્શાવે છે. એસેટ મેનેજમેન્ટ કંપનીઓ આ વ્યવસ્થિત રોકાણ યોજના સંસ્કૃતિમાં વધારાને કારણે ફૂલો રહી છે, જ્યારે ડિપોઝિટરીઓ ખાતા ખોલવાની અને વેપાર પ્રવૃત્તિઓમાં વધારો થવાથી વિસ્તૃત ઉપયોગનો અનુભવ કરી રહી છે. સ્ટોક એક્સચેન્જો પણ વધુ ટ્રાન્ઝેક્શન વોલ્યુમ અને ડેરિવેટિવ માર્કેટના વિકાસથી લાભ લઈ રહી છે, જે આ વિભાગને અર્થતંત્રના ઢાંચાકીય પરિવર્તનનો એક ખૂણો બનાવે છે. રક્ષામાં આ ક્ષેત્ર એક રમત બદલનાર તરીકે રહે છે કારણ કે ભારત વિશ્વના સૌથી મોટા હથિયાર આયાતકર્તા બનવાથી વૈશ્વિક ઉત્પાદન કેન્દ્રમાં પરિવર્તિત થઈ રહ્યું છે.
રક્ષામાં $84 અબજ ખર્ચ સાથે ભારતની રક્ષા ઉદ્યોગ ઝડપથી વિકસિત થઈ રહી છે. 2023માં આત્મનિર્ભરતા અને નિકાસની ક્ષમતામાં ધ્યાન અગાઉથી વધુ મજબૂત છે. સકારાત્મક સ્વદેશીકરણ યાદીઓ અને સરકારના સમર્થન સાથે મહત્વપૂર્ણ વૃદ્ધિને પ્રેરણા મળી રહી છે અને લાંબા ગાળાના રોકાણકારો માટે અવસરો સર્જાઈ રહ્યા છે. જ્યારે અમે 2025માં પ્રવેશ કરીએ છીએ, સફળતાનો કી એ મજબૂત ઢાંચાકીય પવનવાળા ક્ષેત્રો પર શિસ્તબદ્ધ ધ્યાન કેન્દ્રિત કરવું હશે. અમે માનીએ છીએ કે ગ્રાહક ટકાઉ માલ, નાણાકીય ક્ષેત્ર, મૂડી બજારો અને રક્ષા એવા ક્ષેત્રો છે જ્યાં વ્યાપક બજારોની તુલનામાં વધુ પ્રદર્શન કરવાની મહત્વપૂર્ણ ક્ષમતા છે. સાથે સાથે અનિવાર્ય અસ્થિરતાને ધીરજ અને વ્યૂહાત્મક વિચાર સાથે પાર કરવું મહત્વપૂર્ણ છે. અમે વર્ષભર ઉદ્યમાન અવસરો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીશું અને બજારના વિકાસ સાથે વ્યૂહાત્મક રીતે પુનઃસ્થાપિત થઈશું. ખાતરી કરીશું કે અમારી પદ્ધતિ બદલાતી ગતિઓ સાથે સુસંગત રહે છે. 2024ના પાઠો મજબૂત આધાર પ્રદાન કરે છે અને આગળનો માર્ગ તેમના માટે વચનબદ્ધ રહેવા માટે વચન આપે છે. ચાલો 2025ને સ્પષ્ટતા અને ધ્યાન સાથે આગળ વધીએ અને પડકારોને અવસરોમાં ફેરવવાની નિશ્ચય